રામ રામ મારી આષાઢી મેળી માત કી જય માત કી જય પગે પગે લો રામ રામ આજે મારો ખેડૂત સફળ થયો માં મને શબ્દ નથી મારી પાસે માં ક્યાંથી આયા છે? અમેરિકાથી માંડી એ ક્યાં ઉજાડ્યા? એ ક્યાં આવ્યો? યુએસએ થી આવું છું માં યુએસએ થી આવો છો માં ભાઈ આવાજ ઓછો કરી દેજો મારી આ પ્રેમ ભાવથી લાવી છું. આ આપણે મેક રે એનું છે અને એ મેકનું અને માં આ આપણી માતા આમાં પ્રસાદ લે આતું ખોલતો. પેલી થાળી ના ચાંદીની માળી નીકળી મોટા કઈ વાંધો બસ ચાંદીની થાળી છે ગ્લાસ અને વાટકી છે મારી કામ કરવાનું. માની એટલે મૂકવાનું પ્રસાદ એમાં ખાસે કોણ આમ? માં માતા આ બધા તમારા વર્તા તમારા સપના પૂરા થાય. અને માં અહીંયા અન્નનું આપણે જે કરીએ છીએ ને એનું તો બતાય તો ખરી. લે આ રાખ. હારું. હવે તું પેલા આવી ને તો પેલા મને એક વચન આપ કે તું એકલી બેન રોવા છે ને રોઈશ ને હું મેલડી બોલું છું. તારી માં બોલું છું હો. ભલે મારા પેટે તને જન્મ નહીં આવ્યો પણ હું મેલડી તારી માં છું. પણ હું તો તમારા બધા સાથે રોઈશ મને કે તમે બધું જ જાણો છો. મને કઈ રાહ પર જવું છે. જો હું બધું તને બતાવું છું, બધું તને કહું છું. પેલા તું હસ. હું હસાવવાની માતા છું. મારી ખરો કારણ કે તું રોઈ છે તારું છે. આ રોઈ તો અહીંયા આવી જાય બાંધું. એટલે મારું શું થાય? હા જો હવે તું કહે છે કે હું વિદેશ થી મળવા આવી છું. મેં કશું જોયું નથી. આ તો તમે મને યાદ કરો તો હું આવું. બીજી મને ખબર ના હોય. કોઈ દુઃખની તો ખબર હોય ને કે શું તકલીફ છે, શું દુઃખ છે, એવી તો ખબર હોવી જોઈએ ને. કારણ કે બીજું તમારું સંતાન રોતું હોય તમને ખબર પડે કે અવાજ નવડાવવો પડશે. એવી રીતે આજે જો રાજી કરી ના મોકલો તો હું કહ્યું ની મેળડી નહીં. મારી વાત બરોબર તું સમજજે. તું આવી ક્યાંથી મને જવાબ દે. આપણી એક ગાડી ચાલે. આપને ખબર નથી. સારું જો કોક આવ્યું છે. તો શું જવાબ આવે એટલે આવે. કારણ કે તું એ રોવે છે. હવે કંઠાની રાખી એટલે એ રોવે છે એટલે એ શાંત થાય તો તમે કહો. સારું જો એક છે ને અલા જાડિયા હા રાજુ કોણ છે? રાજુભાઈ તાર ઘરવાળા થાય રાજુ. જો એ હારો મેં હારો હતો. એક વાત કહું તને ખોટું નહીં લાગે? તને ખોટું લાગે તો મારે હું લે મારે હું એક વાત કહું એ ભલે હારો હોય તો તને મારતો તો બહુ મેળડી છું. સાચી વાત ખોટી વાત એમ
અરે ભલે મારતો ઘર વાળો ને અમાર કોણ મારે પણ એટલો પ્યારથી કરતા હતા. તો પછી જોઈ લે બોલી કે નહીં હારું જો હવે જો હું તને શું કહું છું કે એના હવે હે ને હવે જવાન જે કઈ સમજ થયો હોય તો આપણે એને મોકલી દેજો મોકલવાના જ છે માં, બરોબર. આજે આવવાનું છે બધાને. હું તને બતાવીશ 1 2 3 4 આ 5 પાછા આયા અરે ઘણું કરીને બેઠી છે તું તો મારી સામું જો તો મજા આવે હું તને બોલતી નહીં ઠપકો નહીં પડે આયા એટલે કેવું પડે કેમ આયા હોય કારણ જો એક વાત તો કઈ દુઃખ તો નહીં લાગે ખરેખર તારી પાસે સમય ઓછું છે હું કર્યું જ નહીં મેલડી છે મને ખબર છે માં, મેં તો ક્યારનું કહી દીધું છે આ લોકોને. તો એ જ મેલડી છે સમય ઓછો તારી પાસે મને ખબર છે માં. બરોબર ને તારા ગયા કોઈ દીકરા જેવું રમાડવા ના હોય, મારું નામ જગતમાં મેલડી ને એ જ જોઈએ છે માં. તારી ફરજ ની ભાઈ પણ જો આ એક જો પાછા રોયા ના લોકો લા આ રોયો બોલો. જેને બાપ ખોયો છે અને મામી તો એ થાય ને. મારામાંથી લઈ લો વર્ષોમાં એને આપી દો. એવી રીતે ના થાય ને પહેલા જો અને મારા બાપ જોવો છે વડીલ. માં નહીં કહી શકું. હિંમત જ નથી મારામાં. તો હવે વાત ના કરું ના કરો માં કરો, એટલે સંતાન છે ને માં, એને તો એવું થાય ને. તો ભાઈ હું ફરજ ના નિભાવ મારું ના નિભાવો માં, નિભાવો. બાળક છે તો બાળકની લાગણી, બાળક એને બોલવા પણ પ્રેરે જો છે. એક વાત કહું હાજી. કે હું માતા બોલું છું એનું પ્રમાણ શું, હું આજે મેરડી બોલું છું એનું પ્રમાણ શું. તો તારા દીકરાના ઘરે દીકરો નહીં, દીકરો જોયા વગર ભગવાનના શંકરને તને લેવા ના દો એ મેરડી. તું દીકરાને રમાડ્યા વગર જવાની નથી. આજે આસાન તારી પૂરી કર્યા વગર તને અહીંથી જવાના દો હું મેરડી છું. અને મને કે હું વિદેશથી આવી છું. બોલ હા બોલ. હવે આ બધા દેવ આયા છે છો મને એ તો કે તમારા જ દર્શન. એટલે મન જોવા આયા એટલે મારા ને એવું શું છે કે તારા દેવ મન જોવા આયા. માં, માની તુલના ક્યાંય ન થાય. જે સમજે એ સમજે અંદરનું. તો માં એ તમારે રાહ, સપની એ ગાદી છે પંથ માં. બહુ જ અલગ છે. મનુષ્ય નહીં સમજી શકે. હા તો આ બરોબર બોલી, આ બરોબર બોલી. મને ઓળખાય એનો ઓળખ એ ન્યાય થાય, બાકી કશું નથી. હા જો હવે જો આટલું બધું ભેગું તો તે કર્યું છે. હવે જો ખાવાનું કઈ લાવી છે? હા પેડા ખાવાના? ના ના લાવી છે. શું ખાશો? એ કઈ લાવ્યો તો મારી જો પેડાની ખાવા તરાઈ છું. તારો ભાવ છે સાચો. હું તારી વાત કરું પણ ખાતી ખાતી કરું બરોબર ને? ને ખા જાડિયા જાડો થા એ તો જો આમ પણ બહુ લેવાનું તાર લેવાનું છે. લઈ લો મારા પૈસા દાદા. મારા માટે અલે એક લઈને અલે આમના હાથ હલાય લે પહેલા પેલા બધા ત્યાં પેલા સેવકોને આપણા લો અલે તમે તો શું કરવા ખાવા આયા છો લા? લે ભાઈ સારું જો આમાં
જો જીવનમાં પહેલી વખત તારું ખાધું, આમાં આમાં કોઈનું નહીં ખાધું. આમાં હા જો આમાં હવે અંબાજી આવી છે. અહીંયા આવી છે. આમાં કોણ આવ્યું? અંબાજી માં બોલો. હા, અંબાજી આવી છે. આમાં લાગો પેલા પગે જય મારી માં તારા છોકરાના આશીર્વાદ હાલ તારા હાલવા હોય છે. ખૂબ સુખી થજે, તારા વેપારમાં અભિવૃદ્ધિ કરજે, તારું નામ રોશન કરજે, તારા બાપનું નામ આગળ કરજે. આ લોકો ના આશીર્વાદ. લહેર કરો બધા તમે તમારે. જો આમાં હવે ખાવજો. આમાં એક અંબાજી આયા આમાં. અને બીજા આ દશામાન પૂજેલા તમારે પૂછતી આમાં હા દશામાં આયા આમાં પછી જો દશામાં આયા તમારા આમાં જો મૂળ તમારી પેઢીમાં નહીં પણ તે પૂજ્યા કેવું છે? આમાં સાચી વાત છે. સાચી વાતમાં ભલે તમારા નથી આમાં બરોબર. આમાં હા જો આમાં થોડું ખાતી જો તમે બતાવતી જો આમાં તો બરોબર ઠીક બે આમાં કરો હા જો આમાં હવે હા જો જબરી માતા આવી છો ખોડિયાર માતાઓ મછાણી મેળવી આઈ ખરો મારી ખરો આઈ ખોડિયાર આવી ખરો ખરો મારી ખરો મારી મેળવી ના રામ બોલો ખોડિયાર માતા. હા બોલો આમાં હવે જો હું ભૂલી તો નહીં પડતી ને? આમાં હમણાં બાપાની મસાણી મેળી માતની જય મારુદેવ ડોગરી માતની જય આ તો ખાઈને બોલે એવા નહીં લા. હું કહું તાર તો બોલી હા જો ફટોફટ જાવ ને એક ગ્લાસ પાણી પડતા હા જો હું તને એક આમાં હું તને થોડીક જૂની તને પાછળ તરફ લઈ જાઉં. એક શું ઘર નતું લા સફેદ સફેદ આમાં સફેદ આમાં આમાં સફેદ ઘર હતું આમાં અને ત્યાં એક મુસલમાન પીર હતો મશાણી મેળડી હતું. અસ્સલામ વાલેકુમ. તારું નામ રફીલ સંગ મશાણી મેળડી છે. તારું નામ રફીલ પીર સંગ મશાણી મેળડી છે. આનું નામ રફીલ છે અને આ બધી પુરાને શરીફ પડતી હતી. પુરાને શરીફ પડતી હતી આ. અને આખા ઘરમાં નકરી મહેક હતી. આનું નામ રફીલ છે. હું મશાણી મેળવી છું. સાચી વચનમાં સત્ય વચનમાં આપું. ફિરદોસ અક્કલો. ફિરદોસ લાવો. ફિરદોસ. અલા મારું આલો. મેં તને શું કીધું કે તારું નામ રફીલ છે. આમાં બોલ તારું નામ છે. હું મશાણી મેળવી છું. પૂરા કોઈ બાબા ચપાયા પેલા. અલા એ મારી ચાહક છે. ભલે ગમે તે હોય પણ એ મારી મેરડી ચાહક છે.
તારું નામ તો હાલ. રફાઈ બાબા છે. ખરો ખરો મારે ખરો સત્ય વચનમાં આપનું. બા સત્ય વચન મારી. જો મેં તને કીધું તું ને, મારી સાચી વાત છે મારી. જન્મ પાક્કો જાડીએ. ખરું મારી મારો કયો જન્મ સાચો મારી. સાચી સાચી. ખરું મારી. ખબર ન કયો તારા પૂરતો રાખ. હા મારી. જો હા હવે આગે છે. લાગત ને મેરડી હોય તો. જો આમાં આ તમને નડશે નહીં, તમને સુખી કરવા વાળા છે. હા મારી. હો આમાં. આ જાગૃત દેવ છે. આમાં. અને આ ખોડિયાને તો કંકુ પાડેલા છે. હા મારી. આમાં. સાચી વાત ને? કંકુ પાડેલા છે. આમાં અને જો આમાં. મૂળ તકલીફ તમને બતાવું કે મૂળ તમને કઈ માતા નડી આમાં. અને તમે આટલા બધા સુખી માણસ નીચે કેવી રીતે આવી ગયા આમાં તમે તો પૂછતા નહીં, હું તો બતાવું ને. આમાં ત્યાર પછી સારું જો હવે એમાં કેવું થયું કે સારું જો આમાં. તને કદાચ ના ખબર હોય, આ જૂની વાત હોય, આમાં. તને ના ખબર હોય તો આની તો વાત જ ના થાય ને. આમાં પેલા આમાં. પેલા સારું જો આમાં. પેલા કડિયાની ખબર છે? કડિયો આમાં. મસાણી મેલડી છે. આમાં એ કડિયો આ રાજુ બે ભાઈબંધ. આમાં. સાચી વાત ને? આમાં. હવે મને જો હું તને શું બતાવું છું આમાં. કે આ બે જણા ભેગા થઈ આમાં. પેલી જગ્યા ઉપર આમાં. ઝોપડી બેહાડી છે. મસાણી મેલડી. ખરું મારી. ખરું મારી. સાચી વાત ને? સાચી વાત. આ ઝોપડી બેહાડી. આમાં. હવે જો આ આમાં. એક ઝોપડી તો બેહાડી, આમાં. બરોબર? આમાં. એક ઝોપડી બેહાડી અને જો આમાં. આ ખેતર કહેવાય, જગ્યા ખેતર કહેવાય, શું કહેવાય ને? ખેતરમાં. તો પછી જો એ તો ખરું, પણ બાજુમાં હું જાઉં ને, આમાં. અરે શંકર ભગવાન નું મંદિર તો મેલડી તો. આમાં. ખરું મારી. શંકર ભગવાન મળ્યા. આમાં. મને કે શંકર ભગવાન મળ્યા ને એવું બોલ્યા કે રાજુ બેહાડી ગયો. આમાં. બરોબર? આમાં. આ શંકર ભગવાન મળ્યા. આમાં. સારું જો હવે થોડુંક હું પાછળ આમ થોડું ગઈ ને આગળ, આમાં. તો પાછી લા બીજી ઝોપડી કેમ મળી મને? બે ઝોપડી મળી. પહેલાની છે. પેલા પણ બે ને. આમાં. આમાં. ખરું મારી. ખરું મારી ખરું હવે એક ઝોપડી બે ઝોપડી એ પેલી તમારે લેવા ખાવાની, પણ આનું તો લેવા ખાવાનું. આમાં. જો આમાં. આ તમે જગ્યા લીધી ને, આમાં. એ અસલ ઝોપડી માતા જગ્યા હતી આમાં. અને એમાં તમારું દુઃખ વધ્યું, આમાં. એમાં ઝઘડા વધ્યા. આમાં. આમાં એ ઝોપડી તાર ઘરવાળા મળવા આવી હતી ને એવું બોલીને ગઈ આમાં. કે રાજુ હું ઝોપડી કાલ તને લેવા આવી, આમાં. અને એને તને કીધું તું કે કાલે હું નહીં હોય. ખરું મારી. ખરું મારી. વાહ 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 સાચી વાત છે ને? ત્યાર પછી આમાં. બોલો મસાણી મેલડી માત કી જય. બોલો જોગણીઓ માત કી જય. હાલ મારી વાત સાંભળતો. આમાં. પેલું કબૂતર નતું આવતું ને? હા આમાં. આવતું હતું માં. આમાં. એ મારા રાજુ આવતા હતા. જો આમાં એ કોણ હતું ના કહું, પણ કબૂતર આવતું હતું કે ના? આવતું હતું. ખરું માં ખરું ખરું માં ખરું એટલે મેં તો કીધું બેઠા એટલે પૂર. ખરું માં ખરું એટલે જોઈને વિચારી ત્યાં માં માં આપણી ગાડી ચાલુ થાય એટલે ઊંઘ થઈ જાય. હાલ જો આમાં. હવે તને કહું, આમાં. આ જો પાછો એક ઝઘડો ના તમારે ચાલે છે સહીનો? હા હા માં. બસ એ પરિપૂર્ણ કરીને તપોભૂમિ અપાવી દો. આમાં. એ તપોભૂમિમાં જતા પહેલા કરી દો. અલા પણ ઝઘડો તો સહી કરવા ના પાડે છે. માં આગળ થઈને પણ કરી દો એટલે તમે. મારું પેલા મારવા જવું? ના માં. તાર- તમે બસ પ્રેમ લાગણીથી હું કરી દો જાઉં કે ને. એનું મન ફરી જાય. એટલે માર ના જવાય, હું જઉં તો તેની પેઢી જતી રહે મને ખોળવામાં ખાલી, મને ગોતવામાં. માં પણ એ તપોભૂમિ છે. શ્રદ્ધાળુઓની તપોભૂમિ છે. ખોડિયારની તપોભૂમિ છે માં. હા જો આમાં તારા ઘરવાળાને જવાનો સમય થઈ ગયો છે, હા. એટલે એને મોકલ્યા વગર તમે કાંઈ આગા પાછળ થશો નહીં. વસ્તુ સમજ. આમાં. બરોબર? આમાં. અને જો આમાં.
તો આ શંકર ભગવાનનું મત ભગવાન આયા હતા, શંકર ભગવાન આયા. ભગવાન શંકર આયા છે અને એવું કહે છે કે કેવું બોલે કે કઈક તમને દર્શન આલ્યા તમે કહો તો હું બધા સાથે કહી શકું, શેર કરી શકું. હવે ભગવાને મને કીધું ને તમે કીધું તાર કેવું તો કહીએ તો અમે લોકોએ શિવજીની સેવા કરી, મારા બે સંતાન અને અમે ભૂમિ પર આવ્યા એક સાથે, અને બનવાનું જ નતું એ કે એવું અમે ભેગા થઈને ધરતી પર આવી. તે દિવસે મારો ખોડિયારનો છેલ્લો મંગળવાર હતો અને શિવજીની શિવરાત્રી હતી. અમે લોકોએ સેવા કરી, મીઠાઈ ને બધું ફળ ને બધું મૂક્યું હતું અને પછી અમે બહાર બેઠા તો પ્રસાદમાં એક પણ મીઠાઈ નહોતી. જો તમે આટલા વર્ષે ભગવાનને ખવડાવ્યું એટલે એને એમ કે માણસ સુધી પહોંચ્યું કે નહીં પહોંચ્યું પ્રમાણે કે મને હું ધરે જો તે મને ખવડાવ્યું ને ભગવાન દેખાતો નહીં, હું દેખાવું છું એટલે મેં માગ્યું અને પેલો તમે ભાવથી મેક્યું હતું. બરોબર ને? તમારો પણ એટલો જ ભાવ છે માં. અલા આ પેલું પેલું ઘર નહીં, જૂનું ઘર, આ જૂનું ઘર તો પેલા શ્રીનાથ ભગવાન નો તો જબરો ફોટો છે. અમારું કઈ નહીં, તમારું ખરું ને માં, તમારું પણ એવો કરાવી છે. મારું કઈ નહીં. ના માં, તમારું પણ ખરું. આ તો અંદર આમ ભૂખી તારા દેખાય. હું આમ અંદર થોડી જઈ ને તારે મેં તો કાળા કાળા કલર નું શું છે તારે એ બોલે કે શ્રીનાથ ભગવાન. હા કે જો હવે જો મારી વાત આપણે હા જો પેલી ઝોપડી માતા છે ને પેલા કડિયાની તો એ ઝોપડી માતા નું ખારું ઠેકાણું પાડ. મારી વાત સમજ, મારી નહીં નાખ. જો નડન તો જગતમાં ધૂણવાનું મેળ દે, પણ હક અને અધિકાર છોડો એટલે જો ચોખાન શ્રીફળ અને દીવોને હારી જગ્યાએ તો બેહાડી દે. તું સમજ ભવિષ્યમાં કોઈને નડે નડવી ના જોયું તને એમ કહું. એક મિનિટ લખી લઈએ ખાલી માં. જો તું એક ઠેકાણું પાડ. ખોડિયાર રાજી છે બરોબર, ખોડિયાર રાજી, પછી અંબાજી રાજી, પછી પેલા તે ઉપર સત્તા કર્યા દશામાના એ રાજી. પણ મને એમ કે આ પીરનું તાર શું કરવાનું? પેલા ધોળા ઘરમાં આ ધોળું ઘર પેલા પટેલ નું ઘર હતું, હું કળિયુગ નો રાજા મેં. બેઠો એ પટેલ તો આ બેઠો, એક તો આ બેઠો જે ઘરમાં રહેતા હતા એ પટેલ. પણ ઘર વેચાઈ ગયું કે નહીં? જોયું આવું થાય, ભલે પટેલ હોય વેચાઈ જાય, એવું નડતું હોય તો થાય. આવજો હવે પેલા પીર નું શું કરીશ? અને જો તારી પાસે મોંઘી આવતા હતા નહીં? મોટા મોટા દાઢી વાળા પણ બેહેલી છે. જો દેખાય છે ને એની છ નહીં, આ જાદુગર છે. દેખાય એની છ નહીં, આ જાદુગર. તારા ઘરમાં દુઃખ હોય તો બોલ કહી દે જાડી આવું મેલડી. ખબર પડી જાય કર. આપણે તો ઉડવા વાળા છીએ. આવજો. ઘણા સમય પહેલા તો મારી નતા કેતા લોકો, કેતા હતા કે નહીં? મજા આવી ને? પછી કળયુગના રાજા અંતરની વાત જાણવા વાળા માં, એટલે તો તમને આજે ભક્તિ વધી માં લોકોની. હા જો હવે આને એમ તો કહેવાય નહીં કે આવતા જતા રહેજો, કહેવાય
તમે લોકો મને કહેવાનું જ રાખ્યું નહીં ને. હા બા માં તમે મારી સાથે જો તમારી સાથે જો પછી ક્યાંથી એમ કહેવાનું તમે આવજો એમ તો કે તમને તો મારે એવું ના કે આવજો ના એવું નહીં કહું તમે મારી સાથે જશો આવજો. તું મને પહેલી વખત મળી તો કેટલી વાત કરી. આવજો. તું છે ને પેલું તું લખવામાં જબરી છે. હા માં મારા વિશે કઈ સારું લખજે ને લખેલું જરૂર, ઘરે જરૂર, ઘરે ના જરૂર. લખતો તો હું મેળવી લઈશ. તું લખવા ને તું લખસ મને નહીં આવડતું પણ દેખાવ એટલે નથી. હા માં હા હા તો પછી મારું સાહિત્ય લખો. કઈક લખજે પાછી જરૂર જરૂર 13 તારીખ કે હું પહેલા માતા હતી, માતા મળી હતી, ગાયનું બેસતો હતો, મેં તારી વાત કરી હતી. માં ગયે જન્મ નું બી કીધી તું જો મારી વાત આવડે. આને મને પ્રશ્ન કર્યો તો એક વાત કરું તને વાત કરું. હા માં કરો ને તું મને કેટલી વખત મળી બહુ જ વાર અહીં અહીંયા પહેલી વાર પણ આમ કરતાથી બહુ જ વાર એવી રીતે નહીં. તું આવી રીતે બેઠી કેટલી વખત આજે પહેલી વાર જીવનમાં પહેલી વખત હાજી પણ બોલ કહું ને કે તારો ગયો જન્મ કયો હતો તો હું કળિયુગનો રાજા છું. બોલ કહું તો મજા આવશે કઈ તો ખાવાનું લાય જા. ચોકલેટ આપો બધામાં બધા માં લો ભાઈ પેલા જો આનું જોયેલું પાછા બધા ઊભા થવાના કે અમારો ગયો જન્મ તો હા માં ખરો ને વાત. ખરું માં હા માં ખરું. હા જો. જો. તને ખબર છે કે તારો જન્મ કયો હતો? મને ખબર છે માં. આ જાદુગરે મને કીધું છે ને. જો મને મારા જેવી મળી છો હો. હા માં આ તો મજા ગઈ મારી આવું મારી વાત સાંભળ. આના આશીર્વાદ આના જ ગુણ. એમ ગુણવું છે. એમ ગુણવું છે. આ સાથે રહો બધું હા જો સાંભળી લે. હા માં હા જો. હવે તારો ગયો જન્મ કયો હતો એ તને ખબર. હવે મારે ગોતું એટલે લોઠાન ચણા. હા માં હવે વધાવ નાખું મેં પડે મને કહેતો. ના પડે પણ નાખતાય નહીં મારી અમારે તો જાગતા જ છે બરાબર. આનો હું હતો જન્મ કહેતો? તું કઈ જાડી હે? ના અમારે નહીં કેવું મારી એમ જે અમે જો. નહીં કે અલા, મારી અમને પહેલાથી જ ના પાડેલું તમે તાર અલા પણ કહેતો ખરી. ના માં તમને ખબર જ નહીં મારી અમને થોડીક રેકોર્ડિંગ આવે છે એમાં. હા માં આજ મારા જેવી મને ભટકાઈ દો. હા જો. હવે ગયા જન્મમાં હે ને તે આમ બહુ પાણી જાય છે અને એ પાણીના પાડીએ નદી કહેવાય. એ નદીએ તું સાધવી બનીને બેઠી હતી તારું વાહ માં વાહ જોગણી. જય મારી વાહ વાહ મારી વાહ અમરત દપાને મસાણી મેલડી નામ. હવે તું કે એક તમારો જન્મ કીધો ને એક મારો જન્મ કીધો મારી હા સાચી વાત જો હું સાચી એક વાત કહું તને. આમાં સાધવી હતી કે નહીં? સાચી જ. તારા લગ્ન નતા કરવાના કોઈ તું હા. સંસારમાં આવી છો? સાચી વાત છે મારે લગ્ન નતા જ કરવા કોઈ આવી છો તું? મારા પતિ સાધુજી હતા ને એટલે મને બહુ ના પાડી કે માયાના આવરણમાં ના જશો પણ મને સંતાનોની એટલે બચ્ચાઓની બહુ જે હતી હારું, મારી વાત સાંભળ. આમાં તને ગયા જન્મમાં તું નદીના કિનારે નથી હા, બેઠી? નદીના તને કિનારે. મળવા આવી? હા હા જો આ વાત સાચી તો તું ગયા જન્મમાં બાયડી હતો મેં. તમે ત્રિકાળ જ્ઞાની ખરામાં. હા બા આમાં જોક કલરની જોગણી બા. તો મજા આવી ને? મજા 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 ત્યાર પછી ખાલી વાત જ આજે તમે બતાવી. મને બહુ જ બધું આપ્યું બહુ જ બધું કોણે શું લીધે મને નથી ખબર પણ મેં અખૂટ ખજાનો લઈ લીધો આજે. બહુ જ બહુ જ તું બાયડી હતો? ખરું માં ખરું એ વાત સાચી. ભલે ને ગયા જન્મની આ ગયા જન્મ હતા તો તમારા તમારો સેવક છું ને તમારા ભક્ત છું એ માટે જો, મારું મહત્વનું આમાં હવે જો આમાં આની ખબર હોય આમાં. કે મારો ગયો જન્મ કયો હતો આમાં પણ એક વિચાર કરે આમાં કે માતા કહે છે કે નહીં કહેતી? આમાં પરીક્ષા લે પરીક્ષા નહીં લા. હા પરીક્ષા પરીક્ષા કે ભાઈ
મારો જન્મ સાચો હતો મને દેખાય છે એવી રીતે તો હું સાચું કીધું કે ના કીધું? સાચું. હવે તને એમ તો કહેવાય નહીં કે જતી આવતી રહેજે. તું તો હમણાં પાછી જતી રહી. તમે મને મોકલી દેશો તમારી સાથે નહીં રાખો તો બેહીના બાજુમાં બેહીના બાજુ. ના તો એમાં બેસાડી દો પણ આપણે સાથે જ બેસવાનું છે આવતા વર્ષથી જો મેં કીધું તું ના આવશે. તમે હું શીખ્યા મારી પાસે? આમાં કઈ શીખવું નહીં, તમારી સેવા કરવી બસ આમાં કઈ નહીં શીખવું. હારું જો આમાં ઝોપડી માતાનો રસ્તો કરીને તારે બિહાડી પૂજવાની. અને એક કામ કરજે કે જો 12 મહિને એક વખત છે ને તારે કશું કરવાનું નહીં, પણ ઘરની બહાર છે ને આ પેલું નાખ્યું શું કહેવાય? હા કીધું હા, એ ઘરની બહાર તારે ખાલી એનું નામ લઈને સાચી દે ઘરની બહાર. એટલે રાજી. નકર જો તું તો આખી પુરાને શરીર પડે એવી છો. પડે કે નહીં? તો અમને કીધું હોય ભગવદ ગીતા આવડે તો બોલ ના આવડે. ના આવડે મારી, ના આવડે. આપણું કામ ના કરી. એ આપણા તાનાવાણામાં નથી ને માં એટલે એ સંસાર હા એ વાત સાચી. તારા મારા જેવા આ અલગ છે. સુધરજો. મારા જેવા બનજો. હું બેહું કે ના બેહું તમે શું કરજો? મને જવાબ દે. હું કદાચ ના બેહું તમે કરશો શું? કશું ના કરીએ કેમ આવે? એ કેવી યાદ આવે મારી? બીજી યાદ આવે. ત્યાર પછી હવે જો તું અત્યારે પહેલી વખત આવી તું જતી રહે તો ઘરે જઈ તો આખી જિંદગી તું મને યાદ રાખે. હું તો હર પળ યાદ રાખું છું ક્યાંથી છોડવાનું તમને મળી નથી તોય મારા અંતરમાં હતા અને તાર પેલી તાર બહુ નહીં, તાર બહુ હા એમ કીજે દીકરો થશે હું મેરડી બોલું. હા માં. હા બધા આશીર્વાદ આપો મળી ગયા. માં આ હા એવી રીતે લેવાનું. માં આને સ્ટોર કર્યો છે બસ એવા આશીર્વાદ આપો કે બહુ જ આગળ જાય અને એનું નામ રોશન કરે. બહુ મહેનત કરે છે અમેરિકામાં. એના બાપે જે પૂછે એને આપણે મળી જાય નામ ખાલી. તું પેલા દેવનું કરીશ. જો ભાઈ કરવું પડે તો ભાઈ કરીશ માં હું એ તો કરીશ જ તું દેવનું કર. જરૂર કરીશ માં. હવે જો બીજું લેવાનું છે તારે? બીજું સ્ટોર લેવાનું. હા ત્યાર પછી બીજું લેવાનું. હવે માણસ તો કામ કરવા વાળા મળતા નહીં તને કરી. હા ત્યાર પછી એ માગી મળે છે તો હું કરીશ. સારું જ્યાં પ્રગતિ થશે તારા બાપુને યાદ કરતા રહે, રાજુને યાદ કરતા રહે. આટલું કહું મારી મેરડીના નામ. રામ રામ મારી. મારે તમારો ભાવ જોઈએ, આ ભાવ વિશ્વાસ જોઈએ. આ ભાવ જ છે માં. મારે બીજું કઈ જોઈએ? આ ભાવ જ છે માં. હવે એવું તો કહેવાય નહીં કે આવતા જતા રહેજો. મારા પાસે શબ્દ તે રાખ્યા નહીં. અને એમાં હું સેવકોનું બધાનું સેવિકાઓનું લાવીશ તો હું પ્રેમ ભાવથી લાવીશ બધા. તું તારા લીધે હા આ બધા ડ્રેસ છે, ડ્રેસ સાડી અને આ સાડીઓ છે. આ સાડી નથી આખું બધું. તમે આ બધા ભાવિકો માટે હું ટી-શર્ટો લાવી છું ત્યાંથી. એ તો અમે પછી હા પણ મારે તો માડીને હા એ તો માડીને જ સોંપવાનું ને એ જ તારો છે જે ભાવ છે તે જે આપ્યું એ આનંદ છે. એક જ. એવું સુજાડ્યું એવું કર્યું છે માં કદાચ બધું મને મેં તને કીધું તું કશું ના લઈને આવ્યો હોત ને ખાલી મળવા આવ્યો હોત તોય મને આનંદ છે. અચ્છા અને માં હા. આ બધાને તો હું આપું છું એ તમારી પાસે બેસવાની એ પણ હું બધાને જ કહું છું. પહેલા તો આપને કહું છું કે આપે 13 તારીખે આવવાનું છે. રાજુનું એ છે અને બહુ મારું ભાવ ભર્યું આપને આમંત્રણ છે. આમંત્રણ તો ક્યાં આપું વાલાવાવ ક્યાં મંદિરે. હા નેસર પાસે હું બધું એડ્રેસ આપી દઉં છું. તમને તો ખબર જ હોય શું પૂછવાનું તમે તો એમને આવી જશો. ગાડી એમને ચાલશે અને બધા જ ભાવિકોને આવવાનું છે પરિવાર સાથે. જો તે મને કીધું હા માં એટલે આવી ગયું તો જાણ્યા કહી દે. બધા જ હું તો પરિવાર આવીશ, સાથે એનું બધા નક્કી ના હોય. ભાવિકોને આવવાનું છે. પરિવાર સાથે હા રવિવારે. હા માફત ગાદી. મને શું કહે છે મને બોલાય એટલે મારે જવાનું. તાર જવું હોય તો જવાનું. મન માડીને તો આવું જ પડશે નહીં લે તો ખા. અઘરું જ છે. આનું ઠેકાણું નહીં તું ખા. સવા પણ મારાથી એક જ છે. તમારો ભાવ જોઈએ. બરોબર. સારું જાઓ મારે હું બંધાવું છું. આ લોકોને જો મારે કોઈ કહેવાય નહીં.
હા, તમારો આદેશ હશે તો અમે સેવકો હા ત્યાં જઈએ. સેવકો આવીશું માટે બધા જ રંગચંગે એમને એ કરવા છે વિદાય તો બધાને જ લઈને હાલ ચાલે, આવવાનું. હાલ જાઓ. હો? મારી સાથે રહેજો, બસ ઝોપડીનું હર પળ. કરજે. હો? મારી સાથે રહેજો ને મને તમારા પંથે લઈ જજો બસ મનુષ્યની મોહ માયાથી પર કરીને તો બેસી જા. મારી મેં સાથે કીધું ને હું બેસી જઈશ થોડો સમય પેલો કાઢી છે હા. પછી પતાવી હા. દેવા જિમ્મેદારી સમય થાય હું તને બોલાવાય. જો એક વાત કહું, તને એવું થાય છે કે માતા બધાની સપનામાં જાય, મારા સપનામાં કેમ આવતા નથી? સાચી વાત છે તારા હૃદયમાં શું, હું સપનામાં છું, હું શું આવું તારા હૃદયમાં શું? લે